નમસ્કાર, ન્યૂ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું પલક। કરીએ અત્યારના મુખ્ય સમાચાર પર એક નજર। રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે। બે સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડી શકે છે। સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। દમણ, દાદરા નગર હવેલી અને ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની શક્યતા છે। કચ્છ, દીવ, પોરબંદરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ઉકળાટ અને ગરમી યથાવત જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતમાં તાપમાન વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આજે તાપમાન 40 થી 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે। અમદાવાદમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 40.2 ડિગ્રી તાપમાન ડીસામાં નોંધાયું છે। ગાંધીનગરમાં 40.8 અને વડોદરામાં 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભુજ અને કચ્છમાં 38 થી 38.5 ડિગ્રી તાપમાન, 35.2 ડિગ્રી તાપમાન સુરતમાં નોંધાયું છે અને રાજકોટમાં 40.6 ડિગ્રી, જ્યારે અમરેલીમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 41.2 ડિગ્રી અને ભાવનગરમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને ગરમીને કારણે નાગરિકોને સાવચેતીની અપીલ પણ કરવામાં આવી છે। 5 દિવસમાં 13 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું છે। 4 જૂને કેરળમાં સત્તાવાર પ્રવેશ સાથે 5 દિવસમાં જ 13 રાજ્યમાં ચોમાસું પહોંચી ગયું છે। 9 જૂને તેલંગાનામાં ચોમાસાએ પ્રવેશ કર્યો છે। હવે જાણીએ ક્યાં પહોંચ્યું ચોમાસું। કેરળ, કર્ણાટકના કેટલાક ભાગમાં, ત્યારે તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે, જેમાં તેલંગાના, મિઝોરમ, ત્રિપુરા, અસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, ત્યારે મણિપુરમાં પણ ચોમાસાની સત્તાવાર રીતે એન્ટ્રી થઈ ચૂકી છે। પૂર્વોત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું પહોંચશે। તો આવો જોઈએ કયા વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ શકે છે। મહારાષ્ટ્ર, કર્ણાટકના બાકીના વિસ્તારો, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે, જ્યારે મુંબઈથી તો માત્ર 150 કિલોમીટર જ દૂર ચોમાસું જોવા મળી રહ્યું છે। પશ્ચિમ કિનારે ઝડપથી ચોમાસું આગળ વધી રહ્યું છે, જ્યારે ચોમાસાની આગામી 48 કલાકમાં મુંબઈમાં દસ્તકની શક્યતા દર્શાઈ રહી છે। 10 જૂનથી 15 રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કેરળ, કર્ણાટકમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ કેરળના તમામ જિલ્લાઓમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કર્ણાટકના 4 જિલ્લામાં પણ રેડ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા વર્તાઈ રહી છે। વાલીઓ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જ્યારે અમદાવાદમાં સ્કૂલ વાન તથા સ્કૂલ રિક્ષાના ભાડામાં વધારો ઝીકી દેવામાં આવ્યો છે। 8 જૂને રિક્ષા ભાડામાં 100 રૂપિયા, જ્યારે વાનના ભાડામાં 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ત્યારે ભાવ વધારા પાછળનું કારણ સીએનજીના ભાવ વધારા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું જાણવા મળ્યું છે। ત્યારે અમદાવાદમાં વાલીઓ પર તેની સીધી જ અસર અને બોજ જોવા મળશે। ઇસ્કોન બ્રિજ અકસ્માત અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જુબાની લેવામાં આવી છે। તબીબી સહિતના 30 જેટલી જુબાની પૂર્ણ કરી લેવામાં આવી છે। ત્યારે હવે સ્પીડ એનાલિસિસની પણ જુબાની લેવામાં આવશે। આ કેસનો મુખ્ય આરોપી તથ્ય પટેલ અત્યારે જેલ મુક્ત છે। બ્રિજ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા, જ્યારે 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા। હવે જમ્મુ કાશ્મીરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। જમ્મુ કાશ્મીરનું સોનમર્ગ અત્યારે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે। સોનમર્ગમાં ખુશનુમા વાતાવરણ અને સ્થાનિકોનું આતિથ્ય અને અહીંના ભોજનની પ્રવાસીઓ મુક્ત મને પ્રશંસા કરી રહ્યા છે। સોનમર્ગ પહોંચેલા પ્રવાસીઓએ ખાસ કરીને નિર્માણાધીન જોજીલા ટનલ અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે। એક પ્રવાસીએ જણાવ્યું હતું કે અગાઉ લદ્દાખનો માર્ગ અત્યંત જ દુર્મર્ગ હતો અને પ્રવાસીઓને અડધે રસ્તે અટવાઈ જવું પડતું હતું।
જો કે હવે આ ટનલના નિર્માણથી માત્ર પ્રવાસન જ નહીં પરંતુ વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ પણની કનેક્ટિવિટીમાં પણ મોટો બદલાવ આવશે. જોજિલા ટનલ પૂર્ણ થવાથી શ્રીનગર લેહનો પ્રવાસ અત્યંત સરળ અને સુરક્ષિત બની જશે. સંરક્ષણ દ્રષ્ટિકોણથી પણ આ કનેક્ટિવિટી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ટૂંકમાં કહીએ તો આ માળખાકીય વિકાસ લદ્દાખને પ્રવાસીઓ માટે વધુ સુલભ બનાવશે અને प्रवासन क्षेत्र में नव अध्याय लखाशे. तो कश्मीर का हम अगर बात करें तो इधर का मौसम, इधर की कश्मीरियात, लोग, बिहेवियर, खाना पीना, हॉस्पिटैलिटी, एवरीथिंग अबाउट दैट, ठीक है. उस वजह से हम लोग यहाँ आते हैं, हमें अपनापन फील होता है. जोजिला टनल की मैं ये बात करूं कि मैं अपने कॉलेज टाइम पे 2013 में बाइक पे यहाँ पे आया था. मैंने सोचा था लद्दाख तक जाएंगे बट इट वाज अ टफ टेरेन जोजिला में, तो हम वहाँ हॉल्ट हो गए थे टोटली. मेरी बाइक्स वगैरह थी, उनके पंचर हो रहे थे. तो प्लस आपको पता है ट्रक्स की मूवमेंट इतनी होती है, आपको भी लगता है कि काफ़ी डेंजरस ट्रैक हो जाता है एज अ पर्सन. तो उस वजह से अगर हम वो देखें कि टनल्स बनने से हमारी लाइफ काफ़ी इजी हो जाती है. आप पुराने पीछे वाली टनल्स देखें, चनैनी इंडस्ट्री से काफ़ी इजी हमारा हो गया. जेडमोर टनल बना सोनामर्ग से, इजीली ट्रैवल कर रहे हैं. एक तो टूरिज्म बढ़ जाता है, ठीक है, प्लस हम लोगों को भी लगता है कि इजी है तो हम जा सकते हैं. अगर तो जोजिला की बात करें, लद्दाख कौन नहीं जाना चाहता, सब जाना चाहते हैं. लेकिन ड्यू टू दिस समटाइम्स आपके घर वाले आपको अपोज कर देते हैं कि ये क्यों जा रहे हो यार, बहुत टफ है, नहीं जाओ. बाइकर्स के नहीं जाते, इवन गाड़ियों पर रिस्क रहता है. तो इस वजह से अगर ये टनल निकल जाता है, कंप्लीट हो जाता है, वैसे भी इसकी अब स्टार्ट हो ही गई है, ब्लास्टिंग कर हो रही है, तो अगर हम उस हिसाब से देखें इट इज अ ग्रेट माइलस्टोन. આંધ્રપ્રદેશથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આંધ્રપ્રદેશના વિઝાગ સ્ટીલ પ્લાન્ટમાં એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં વિશાખાપટ્ટનમમાં પીગળેલું સ્ટીલ મજૂરો ઉપર પડ્યું હતું. 1600 ડિગ્રી સ્ટીલથી આ દુર્ઘટના સર્જાઈ હતી, જ્યારે પ્લાન્ટમાં 8 મજૂરોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે, જ્યારે અનેક મજૂરો ઘાયલ થયા છે. અકસ્માત બાદ બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. વિશાખાપટ્ટનમ પ્લાન્ટમાં રાહતની કામગીરી અત્યારે ચાલી રહી છે અને સીએમ નાયડુએ પણ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. યોગની વૈશ્વિક યાત્રામાં આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાશે. અમદાવાદના ઈકે એરિયાનામાં સંપૂર્ણ થયેલી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026માં યજમાન ભારતે પોતાનો દબદબો સાબિત કર્યો છે. ભારતીય ખેલાડીઓએ અસાધારણ પ્રદર્શન કરતા કુલ 114 પદકો હાંસલ કર્યા છે, જેમાં 102 સુવર્ણ પદકોનો સમાવેશ થાય છે. 5 દિવસ સુધી ચાલેલી આ ચેમ્પિયનશિપમાં 80 દેશના 522 ખેલાડીઓએ ભાગ લઈને યોગાસનને એક સ્પર્ધાત્મક રમત તરીકે વૈશ્વિક મંચ ઉપર નવી ઓળખ અપાવી છે. પદક તાલીમમાં જાપાનને 3 સુવર્ણ પદક સાથે બીજા સ્થાને રહ્યું છે, જ્યારે અર્જેન્ટિનાની નાબીલા બોરાઝે 2 સુવર્ણ અને 3 રજત પદક જીતીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, જ્યારે નેપાળ કુલ 52 પદકો જીતીને વિશ્વમાં બીજા સૌથી સફળ દળ બનવામાં ગૌરવ મળ્યું છે. વિશ્વ યોગાસનના અધ્યાય યોગ ઋષિ સ્વામી રામદેવજીએ આ આયોજનને એક વૈશ્વિક આંદોલન ગણાવતા જણાવ્યું, આ પ્રવાસ યોગને ઓલિમ્પિકના મંચ સુધી પહોંચાડશે. ભારતની પ્રાચીન પરંપરા આજે વૈશ્વિક રમત બની ચૂકી છે, જે માનવતાને સ્વાધ્યાય અને શાંતિનો માર્ગ ચીંધશે. અમદાવાદમાં યોજાયેલી આ ચેમ્પિયનશિપ માત્ર ખેલાડીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે યોગના ઉત્સવ સમાન બની રહી છે. મધ્ય પૂર્વના યુદ્ધ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. 2 મહિનાના વિરામ બાદ મિસાઇલ હુમલા કરવામાં આવ્યા છે. મધ્ય પૂર્વના તણાવમાં ફરી વધારો થયો છે. ઈરાને ઇઝરાયલ પર મિસાઇલ હુમલા કર્યા છે, જ્યારે ઇઝરાયેલે ઈરાન પર વળતો પ્રહાર કર્યો છે. મિસાઇલ સાઇટને નિશાન બનાવવામાં આવી છે, જ્યારે ઇઝરાયેલમાં સ્કૂલ બંધ કરાવી દેવામાં આવી છે. ઈરાને સૈન્ય અભિયાન અટકાવવાનો દાવો કર્યો હતો, પરંતુ વધુ હુમલા પર જવાબની પણ ચેતવણી આપવામાં આવી છે. ઓમાન કિનારે ટેન્કર ઉપર મિસાઇલ હુમલા કરવામાં આવ્યા છે. 8 જૂને બપોરે આ હુમલાની માહિતી મળી હતી. મસીરા નજીક એક જહાજ લંગર ધ્વસ્ત થયું હતું. 40 ભારતીય ક્રૂ મેમ્બરનો સુરક્ષિત રીતે બચાવ કરવામાં આવ્યો હતો.
સાંજે ઓમાનના નૌકાદળે આ બચાવ કાર્ય પૂર્ણ કર્યું હતું. હેલિકોપ્ટર મારફતે ક્રૂને બહાર કાઢવામાં આવ્યા હતા. હમલામાં કોઈ જ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ઓમાન કિનારે બચાવ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.